જૂનાગઢના માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાની થતા ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને દેવા માફ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે તૈયાર થયેલો મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામતા હવે તેમની પાસે કશું જ બચ્યું નથી। હાલમાં ઘઉંનું વાવેતર કરવાનો સમય છે, પરંતુ ખેડૂતો પાસે ન તો પૈસા છે કે ન તો ખેતરોમાં વાવેતર કરવા યોગ્ય જગ્યા બચી ગયેલો પાક હજુ પણ ખેતરોમાં પડ્યો હોવાથી જગતનો તાત ગંભીર મુશ્કેલીમાં મુકાયો છે। સર્વે કરવાને બદલે કારણ કે અત્યારે સમસ્ત પાક નિવૃત્ત ખલાસ થઈ ગયો છે। સર્વે કરવાને બદલે જો સરકાર સીધી લીટીમાં સીધી સહાય આપી દે એવું અમારી માંગણી છે, બરોબર। તેવામાં જે સરકારે 20,000 કે જે પેકેજ આપ્યું છે તે આજે ખેડૂતને 1 વીઘાનો પશુ સારો પણ થાય તેમ નથી। ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ, તો જ એ દેવામાંથી બહાર નીકળી શકશે। જે ઉદ્યોગપતિઓના દેવા જો કરોડોના અબજો રૂપિયા તમે માફ કરી શકતા હોય તો આ તો વર્ષો પછી ખેડૂતોની એક વખત માગણી છે, તો એ તમારે માફ કરવી જોઈએ। અને અત્યારે જે 2 હેક્ટરે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે 20,000નું પેકેજ આપવામાં આવશે, તો 20,000 તો વીઘે ખર્ચ થાય છે। આ પેકેજથી કંઈ વળવાનું નથી અને આપવાનું થતું હોય તો હેક્ટરે લાખ રૂપિયા મિનિમમ આપવા જોઈએ, તો જ ખેડૂત અને કંઈક વળતર મળી શકે અને તો જ ખેડૂત બચી શકશે। ખેડૂતની સાથે આ જળસીતો નાશ પામે છે, એને હિસાબે ઘાસચારો પલળી જતા માલ ઢોર પણ અત્યારે કેમ નભાવવો, કેમ એને જીવાડવો, એ એક મોટો